हेलो गाइस, वेलकम टू माय બ્લોગ। સભી કો રામ રામ। બધા સારા જશો તો જો આપણે વાત કરીશું કે ટ્રેડિંગમાં ધીરજ એટલે શું। અને આજે મારો ચેલેન્જનો ડે 3 છે, તો સપોર્ટ કરજો। મારી કંઈ ભૂલો તો કોમેન્ટ કરી દેજો। તો ચલો આપણે ડાયરેક્ટ ચાલુ કરી દઈએ। તો ચલો કરીએ ચાલુ। તો ટ્રેડિંગમાં સૌથી મોટી વસ્તુ સ્ટ્રેટેજી નથી, તમારી ધીરજ છે। હવે જો કે જેમ કે આ માર્કેટ એક રેન્જમાં ચાલે છે, આ ઉપર ગયું માર્કેટ। હવે મેં આ આગળ રાહ જોઈશ કે માર્કેટ પાછું રિવર્સ કરે થશે। હવે અહીંયા આગળ મેં મારો સપોર્ટ લઈ લઉં અહીંયા આગળ। અને અહીંયા આગળ મેં ચલો એક ટાઈમ ધીરજ ના રાખી, માર્કેટ આવ્યું, હજુ પ્રોપરલી મારા સપોર્ટને ટચ ના કર્યું અને ત્યાંથી માર્કેટ પાછું ઉપર જતું રહ્યું। આ પેશન્ટ ધીરજ નથી। ધીરજ કોને કહેવાય? માર્કેટ ટચ નહીં થયું તો ટ્રેડ નહીં લઉં મેં, પાછું માર્કેટ નીચે આવ્યું, પછી ટચ થયું, હવે મને કન્ફર્મેશન મળશે એક મસ્ત કેન્ડલની, તો આગળ મેં એક એન્ટ્રી લઈ લઈશ। હવે એન્ટ્રી પણ એવી રીતના લેવાની કે તમારે અંદર એવું હોવું જોઈએ કે ના, મેં આગળ એન્ટ્રી લઈશ તો મારો રિસ્ક પણ અડધો રહેશે। જેમ કે રિસ્ક મેનેજમેન્ટ મેં તમને પહેલાં પણ શીખવાડ્યું વિડીયોમાં। અને હવે આગળ જો જે પણ સેટઅપ વગર ટ્રેડ લઈ લીધો, હવે એમનું તો લોસ ગયું જ, એમને એવું કે લોંગ જશે, અને આગળ એમનું તો લોસ ગયું, એમને કર્યું મોટામાં મોટું લોસ। તો આને તમે ભૂલી જાઓ। અને ઘણા નવા ટ્રેડર શું કરે છે કે કેન્ડલમાં એન્ટ્રી શોધે છે। હવે જો કે આ બધી કેન્ડલો બને આગળ, આ છે આપણી લીલી, આ છે લાલ, પાછી લીલી। હવે જેમ કે ચલો આ કેન્ડલો ટ્રેપ કરવા બની ગઈ હેમર। હવે હેમર બની ગઈ કેન્ડલ, એટલે હવે આગળ મેં વિચાર લઈશ એન્ટ્રી મળી છે, લઈ લેવા દે મને। તો આગળ મેં એન્ટ્રી લઈ લીધી। ચલો એન્ટ્રી લીધી, માર્કેટ થોડું ઉપર ગયું, ફટાક દઈને એસએલ લઈ લીધો। તો કમ્પ્લીટ પહેલા તમે કન્ફર્મેશનની રાહ જુઓ। પ્રોફેશનલ ટ્રેડર માત્ર હાઈ પ્રોફિટ નહીં જોતો, એ એકદમ એના સેટઅપની રાહ જોવે છે। એ ધીરજ રાખે છે, એટલે ટ્રેડિંગમાં આગળ વધે છે। જો આજે કોઈ ટ્રેડ ના મળે તો એવું નહીં સમજી લેવાનું કે આજે મેં કંઈ ખોટું કર્યું। તો એક વાત યાદ રાખજો, મેં બોલું છું તે એ નો ટ્રેડ ઇઝ ધ બેસ્ટ ટ્રેડ। હા યાદ રાખજો તમે। માર્કેટ દરરોજ જ ખુલે છે, એની કંઈ સંભાવના નહીં, કંઈ જવાનું નહીં। નવી ઓપોર્ચ્યુનિટી પણ દરરોજ જ મળશે તમને। હવે તમે જોઈ લો કે ચલો અહીંયા આગળ મારા સેટઅપ આગળ માર્કેટ આવ્યું પણ ના, ઉભા રહો। જેમ કે આ માર્કેટે હાઈ લો, હાઈ લો, હાઈ લો બનાવ્યું। હવે આગળ મારો એક સેટઅપ હતો કે અહીંયા આગળ માર્કેટ આવે પછી મેં ટ્રેડ લઈશ। હવે તમે જો કે માર્કેટ પ્રોપરલી ટચ પણ નહીં થયું અહીંયા આગળ, એટલે તમારે એવું નહીં સમજી લેવાનું કે યાર એન્ટ્રી લઈ લો, એન્ટ્રી લઈ લો, ના નહીં લેવાની। જો એ સેટઅપ મિસ થઈ ગયો તેને મિસ થઈ જવા દો, એ બીજી વાર મળશે તમને સેટઅપ। હવે અહીંયા આગળ માર્કેટ નહીં આવ્યું તો અહીં લિક્વિડિટી બનાવશે, અહીં આગળ પણ તમને એક ટ્રેડ મળશે, અહીંથી માર્કેટ ઉપર જશે। તો હંમેશા સેટઅપની રાહ જુઓ, પણ ઉતાવળમાં ખોટી એન્ટ્રી લેશો તો તમારું અકાઉન્ટ પણ જઈ શકે। તો તમે રિસ્ક મેનેજમેન્ટ પણ તમારે નહીં આવડ્યો, તમને સેટઅપની રાહ નહીં જોઈ, ઉતાવળમાં ટ્રેડ લઈ લીધો, ફોમોમાં ટ્રેડ લઈ લીધો। તો ધીરજ રાખો હંમેશા। ધીરજ રાખનારા ટ્રેડર લાંબા સમય સુધી માર્કેટમાં ટકે છે, એ તો વાત તમને ખબર જ હશે। જો હવે મેં તમને એક વસ્તુ દેખાડું કે મેં મારો ટ્રેડ દેખાડું તમને। હજુ મારા સેટઅપ આગળ ટ્રેડ આવ્યો નથી, એટલે મેં તમને મારો ટ્રેડ દેખાડું। હવે અહીંયા આગળ મારો છે ને એક સેટઅપ છે, અહીંયા આગળ ઓબીએફ બને છે મારું। મેં તમને લોજિક સમજાવું એકદમ
મારે એક હવારનો ટ્રેડ મિસ થઈ ગયો. મેં હવાર અહીંયા આગળ વિચારેલું અહીંયા આગળ ફોર ટાઈમ ફ્રેમમાં સપોર્ટ લીધેલો માર્કેટે અને રિટ્રેસમેન્ટ પણ આપ્યું. જેટલા ઉતાવળમાં બાય કરેલા એમને ટ્રેપ કર્યું પછી માર્કેટ ઉપર ગયું. અને અહીં આગળ પણ જોશો ને તો દેખો માર્કેટ ઉપર ગયું, માર્કેટ નીચે આવ્યું, ઓબીએફને ટચ કરીને પાછું ઉપર ગયું. મેં તમાને લખી પણ દઉં અંદર ઓબીએફ. બહુ ફોમોમાં ટ્રેડ ને એવું કશું તમારે લઈ નહીં લેવાનું. હંમેશા ધીરજ રાખો તો કમ્પ્લીટ ટ્રેડ મળશે તમને. ઉતાવળમાં ટ્રેડ ના લો. અને તમને અંદરથી એવું થવું જોઈએ કે ના આ માર્કેટ મારા ફેવરમાં જશે કે નહીં જાય. તમારે અંદર એવું ના થવું જોઈએ કે યાર લોસ નહીં થાય ને, લોસ નહીં થાય. ના, એકદમ ખુલ્લામાં ટ્રેડ કરો. આમ તમારાથી જેટલો રિસ્ક લેવાય એટલો જ રિસ્ક લો, વધારે પડતો રિસ્ક ના લો તમે. હવે આ મારું એક સેટઅપ છે. આગળ બીઓએસ બન્યું છે એટલે હું માર્કેટ આવશે અહીંયા આગળ મેં કન્ફર્મેશનની રાહ જોઈશ અને એક મસ્ત બાય ટ્રેડનો એન્ટ્રી લઈ લઈશ. તો કઈ વાંધો નહીં, મેં તમારે આટલું જ શીખવાડ્યું. પણ જો મારા વિડીયોમાંથી તમને થોડું ઘણું તો શીખવા મળશે જ. ના નહીં, નહીં મળે એવું. વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવી વિડીયોમાં. તો ચલો રામ રામ, નમસ્તે બધાને.